મહાદેવનો ઉપાસક જેને ત્રિપુંડ ધારણ કર્યું હોય, જેને રુદ્રાક્ષ ધારણ કર્યો હોય, જેના મુખમાં શિવનું નામ હોય ને, એની સામે એ જ્યાં જાય ને ત્યાં બધા એના ઉપર કૃપા કરે છે. કોણ? તો કે ગણેશની કૃપા થાય. કુળદેવી, કંસેરી, જગદંબા, જોગમાયા, સિહોરી જે હોય એ કૃપા કરે. તમારા ગળામાં રુદ્રાક્ષ હોય તો ભગવાન આદિત્ય તમારા ઉપર કૃપા કરે, ભગવાન વિષ્ણુ કૃપા કરે, જગદંબા કૃપા કરે. શિવ પુરાણ કહે છે, પણ કોણ એ ક્યારે કૃપા કરે? કે જ્યારે તમારા ગળામાં રુદ્રાક્ષ હોય. રુદ્રાક્ષ થી મહાદેવ તો પ્રસન્ન થાય, પણ મહાદેવ નહીં, પણ ભગવાન ગણપતિ પણ કૃપા કરે, તમારી કુળદેવી પણ કૃપા કરે, ભગવાન વિષ્ણુ કૃપા કરે, ભગવાન સૂર્ય, આદિત્ય, જગત સાક્ષી પણ તમારા ઉપર કૃપા કરે. રુદ્રાક્ષનો મહિમા છે, મંત્રનો મહિમા છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. ભગવાન રામજી કહે છે કે તમારે નવધા ભક્તિ કરવી હોય ને તો એનો નિયમ બતાવ્યો છે, એ પ્રમાણે કરવી જોઈએ. રામજી સબરીને કહે છે, સબરી, સબરીએ પેલા તો બહુ સ્પષ્ટતા કરી. સબરી જેવી કોઈ બાઈ નહીં. સબરી કહે કે હું મારી અધમ જ્ઞાતિ છે, અધમ શરીર છે, કેમ કે સ્ત્રીનું, અને અધમ કુળમાં હું જન્મી છું, એટલે બધી રીતે હું અધમ છું. પણ ભગવાન સબરી, હું કાંઈ એ શરીર વર્ણ એ કાંઈ જોતો નથી. હું તો પ્રેમ હોઉં ને ત્યાં દોડી જાઉં છું. હું ખાલી પ્રેમને જ જોઉં, શરીરને નથી જોતો, રૂપને નથી જોતો, સંપત્તિને નથી જોતો, જ્ઞાનને નથી જોતો, તપને નથી જોતો, બસ પ્રેમ છે ને સબરી. એટલે તો અયોધ્યા તારી હારું મૂક્યું મેં. હા, જો સબરી વનવાસી નો હોત ને, આ દુનિયામાં સબરી વનવાસી નો હોત ને તો રામ વનવાસી નો થાત. એ તો અયોધ્યાના રાજા હતા, મહારાજા હતા, પણ એને વનવાસી એટલા માટે થયા કે મારી માં સબરી વનવાસી છે, એટલે રામ વનવાસી થયા. અને એ રામ આવીને સબરીના એઠા બોર ખાધા, અને સબરીને કહે કે સબરી, તારી ગુરુ ભક્તિ ઉપર મને બહુ પ્રેમ છે. સબરીને રામ મળ્યા એની પાછળ એના સબરીના ગુરુ માતંગ ઋષિ છે. ગુરુ મિલા તો સબ કુછ મિલા, ગુરુ ન મિલા કોઈ. તીન લોક તારણ તરણ. ત્રણે લોકમાં જો તારણ હોય તો ગુરુ કરે છે. અને સબરી પાસે ભગવાન રામ આવીને કહેવા લાગ્યા કે તને કાંઈ નથી આવડતું, અભણ નારી, મંત્ર દીક્ષા કેમ આપવી? મંત્ર એને અપાય જેને કઈક આવડતું હોય, આને તો કઈ આવડે જ નહીં. એટલે ભગવાન રામે એની આખી ભક્તિની રીત બદલાવી નાખી. નહીં તો પહેલી ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, પહેલી ભક્તિ શ્રવણ છે, પણ ભગવાન રામે એની ભક્તિની રીત બદલી નાખીને પહેલી ભક્તિ કરી નાખી કે તે જે સાધુનો સંગ કર્યો ને એ જ પહેલી ભક્તિ છે. કોઈ સંતના ચરણમાં રહેવું, કોઈ સંતના ચરણમાં ચિત્તમાં રહેવું ને એ જ પહેલી ભક્તિ છે. મંદિરે આવો કે ન આવો, પણ ગુરુને મનમાં સેવો, અથવા તો વિશેષ કૃપા એ થઈ જાય કે ગુરુ તમને મનમાં સેવે. આપણે તો ગુરુને યાદ કરીએ, પણ વધારે ભાગ્યશાળી એ કહેવાય કે જેને ગુરુ યાદ કરે કે મારો ચેલો બેઠો છે.